નર્મદાની પવિત્ર ધરતી પર આવેલું ઓજ ગામ, જ્યાં કુદરત, ભક્તિ અને શાંતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આજે આપણે નીકળ્યા છીએ ઓજ ગામની એક આધ્યાત્મિક અને મનમોહક યાત્રા પર. જય નર્મદે હર, જય નર્મદે હર. નર્મદા માતાના કિનારે વસેલું આ ગામ ભક્તોના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. અહીં નર્મદા માતાના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવે છે. ઘણા યાત્રાળુઓ અહીં નર્મદા પરિક્રમાના સમયમાં વિરામ લે છે અને માતાના ચરણોમાં પ્રાર્થના કરે છે. નર્મદા માત્ર એક નદી નથી, આસ્થા છે, સંસ્કૃતિ છે અને કરોડો લોકોની જીવનરેખા છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં આ નદીનું આધ્યાત્મિક મહત્ત્વ ખૂબ ઊંડું માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે નર્મદાના માત્ર દર્શનથી પણ પવિત્રતા પ્રાપ્ત થાય છે અને જ્યારે આવા શાંત ગામમાં માતાના આશીર્વાદ મળે ત્યારે જીવનનો થાક પણ ઓગળી જાય છે. ઓજ ગામની આ યાત્રા માત્ર પ્રવાસ નથી, આ એક અનુભવ છે. આત્માને શાંતિ આપતો, પ્રકૃતિ સાથે જોડાતો અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવતો અનુભવ. જો તમને પણ શહેરની ભાગદોડમાંથી થોડો વિરામ જોઈએ તો એકવાર નર્મદાના આ પવિત્ર કિનારે જરૂર આવજો. નર્મદે હર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. આવી આધ્યાત્મિક યાત્રાઓ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. અત્યારે ભર બપોરે 12થી 1નો ગાળો છે અને આવી ગરમીમાં પણ અહીં યાત્રાળુઓ આવી અને નાહવાની મોજ માણી રહ્યા છે, યાત્રાનો અનુભવ કરી રહ્યા છે. તો આવી પવિત્ર યાત્રાને તમે પણ માણી અને આનંદ માણી શકો છો. એકવાર જરૂર આ ઓજ ગામે આવી તમે આ દર્શનનો લાભ પ્રાપ્ત કરી શકો છો. જય નર્મદે હર, જય નર્મદે હર. જુઓ આ ટ્રાફિક, અત્યારે આટલી ગરમીમાં પણ આટલો ટ્રાફિક તમને જોવા મળે છે અને જેમ જેમ સાંજ થશે તેમ તેમ અહીંયા ભક્તોનો મેરામણ વધતો જશે. આટલી ગરમીમાં પણ બધા અહીંયા પવિત્ર યાત્રાને દર્શન માટે અને નાહવાની મોજ માટે આવી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે. તો રખે ચૂકતા તમે પણ આ યાત્રામાં જરૂર જોડાશો. જય નર્મદે હર. મિત્રો, એક આધ્યાત્મિક સફરની મોજ તમને કેવી લાગી તે કોમેન્ટ કરી અને મને જણાવજો. અને ખાસ આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી બીજી પણ આવી ઘણી યાત્રાઓની મોજ તમને ઘેર બેઠા જોવા મળી શકે.